મીજુ જુઓ ક્યારની એના પપ્પાએ એને રેડી કરી દીધી છે. ઘૂઘરો લઈને એમની સામું જોઈને રમે છે. કેવો ઓળખાય છે મારો દીકરો, કેવો ઓળખાય છે. એક ઉકારો નથી કર્યો મારા ઢીંગલા, એક ઉકારો નથી કર્યો, એક ઉકારો. ક્યુટુડી મારી. સવારમાં ઉઠીને અમે અહીંયા અંબાજી માતાના દરબારમાં જવા માટે લાઈનમાં આવી ગયા છીએ. ફ્રેન્ડ્સ, તમે ભીડ જોઈ શકો છો. આગળ બી એટલી, પાછળ બી એટલી. ચાલો ભાઈ, વિડિયો બની ગયો, લઈ જાઓ. ભાવના બેન આ બાજુ. ભીડ જ એટલી છે. જુઓ આજે જોઈએ કેવા દર્શન થાય છે. ભીડ હશે તો મારો મિશ્કો તો અકળાઈ જવાનો છે. દર્શન કરી લીધા છે મારા દીદાએ અને હવે અહીંયા બહાર બેઠા છીએ અને પપ્પાની રાહ જોઈને અંબાજીની બજારમાં ફરીએ છીએ. કોઈને તલવાર મંગાવી હોય તો કહેજો. મીશોએ મસ્ત દર્શન કરી લીધા માતાજીના અને હવે અમે જઈ રહ્યા છીએ આબુ રોડ. અને તમે આ રસ્તામાં જે ઓરેન્જ જોઈ રહ્યા છો ને, એ શું છે ખબર છે? કેસુડાના ઝાડ છે. અને જુઓ મીશો મસ્ત સૂઈ ગઈ છે. એ રોડ ગયો, મારી મીસુ ગઈ. જબરજસ્ત રોડ છે, ફૂલ પહાડો વાળી ગલિયા. અમારી એક ગાડી આગળ જઈ રહી છે અને અમે જસ્ટ એમની પાછળ જઈ રહ્યા છીએ. ચલો ફ્રેન્ડ્સ, આબુ રોડ. ફૂડ સર્વ થઈ રહ્યું છે. ક્વોન્ટિટી વાઇઝ તમે જોઈ શકો છો કેટલું જોરદાર છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ અહીંયા પાલનપુર હાઈવે સાઈડથી નીકળો તો વૃંદાવનમાં આવવાનું અચૂક ભૂલતા નહીં. અને અમારો ઢીંગલો જુઓ મસ્ત રમી રહ્યો છે. એટલે તમને બેબી સર્વિસ બી મળી જશે. આવજો. મારા મીશુ માટે સ્પેશિયલ એક ટેબલ એમણે આપી દીધું. રોટીની ક્વોલિટી જુઓ તમે અને સબ્જીની ક્વોન્ટિટી જુઓ કેટલી જોરદાર છે. તો અચૂકથી અહીંયા આવજો તમે. જમી લીધું છે અહીંયા વૃંદાવન ગાર્ડન રેસ્ટોરન્ટ. જોઈ લો તમે. પાલનપુરથી નીકળો ત્યારે અહીંયા અવશ્ય આવવું. જોરદાર ખાવાનું હતું. ક્વોલિટી અને ક્વોન્ટિટી વાઇઝ એ જોરદાર છે. એટલે ચોક્કસ આવજો. આજો આ મિશ્રી બેન સુઈ ગયા છે. મિશ્રી બેન હું કરતા સુઈ ગયા. એની મમ્મીનું મંગળસૂત્ર પકડી લીધું. હજી વાર છે તારે પહેરવાની. મોટા મમ્મીના ત્યાં આવ્યા છીએ. જો મોટા મમ્મી એના કિચનમાં કામ કરે છે. મીશુની મોટી બહેન. અને અહીંયા એમનું મસ્ત પૂજા મંદિર છે. ઉમિયામાં, અંબેમાં. મહેસાણાથી નીકળી ગયા અને હવે અહીંયા ગેસ સ્ટેશનની લાઈનમાં અમે ઊભા રહી ગયા છીએ. સવારના ફર કરીએ છીએ. એટલે હવે ગેસ પુરાવા અમે ઊભા છીએ. અને મારો દીકરો અહીંયા આઈ થિંક કાચમાં દેખાતો હશે. મારો દીકરો જો કેવો સૂતો છે, બધું બહારનું જોવે છે. માસી કયો આઈસ્ક્રીમ ખાવ છો? સીતાફળ આઈસ્ક્રીમ, અંબિકા સ્પેશિયલ. ઓ માય ગોડ. ચલો ખાવા. ચલો. જુઓ મીશુ મીશુ સે હાય. મીશુ ઢીંગલું. મીશુ કે મને દુનિયા જોવા દો. મારે મારા દીકરાએ સ્માઈલ આપી. સ્માઈલો ખરી ગઈ છે દીકાની. અરે મારો દીકરો. મીશુ કેવું હશે તું? મીશુ કેવું હશે તું? અલે એવું નહીં કરવાનું, એવું નહીં. જ્યાં ફોન ફેરવું ને ત્યાં એની આમ ધ્યાન જાય. જો હવે આમ અલે સ્માઈલ નીકળી ગઈ, પાછી સ્માઈલ નીકળી ગઈ. ઢીંગલો છે મારો ઢીંગલો. એના પપ્પાની ગાડી આગળ અને અમારી ગાડી પાછળ. નથી રોવું. આપણે હમણાં ફરીથી તને બતાડું. નથી રોવું આપણે. જુઓ ગાઈસ, રસ્તામાં કલોલ મંદિર આવ્યા હતા તો આજે પાટોત્સવ હતો એવી ખબર પડી.
તો દર્શન કરવા આવી ગયા છીએ. હું મિશ્રી પરી પપ્પા બધા દર્શન કરવા આવી ગયા છે. ચલો તમે બી દર્શન કરી લો. જોઈ લો ગાઈસ, આ છે કલોલનું મંદિર, સ્વામિનારાયણ મંદિર. આ જાય છે મિશ્રી અને એના મમ્મી. તો તમે બી દર્શન કરી લો ગાઈસ. હાય ફ્રેન્ડ્સ, ગઈકાલના રૂટીનનો બ્લોગ અપલોડ કર્યો નહોતો, એટલે આજે ગઈકાલનું અને આજનું જોડે અપલોડ કરીશું. આખું રૂટીન ગઈકાલ સવારથી લઈને અત્યાર સુધીનું. મિશેને મસ્ત જો હમણાં ખવડાવ્યું હતું, એટલે અત્યારે મીશુ એની ઊંઘ કરે છે રમી કરીને. જો ધીમે ધીમે આંખો બી ખોલી એને. હવે પાછો ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે ને. મીશુ બેટા, એ મારો દીકરો જાગી ગયો. ટીંગુ, હવે મીશુ ઉઠશે એટલે થોડી વાર રમશે. જે પાછું એ કરતું ભૂખ લાગશે એને, એટલે પાછું મમ કરીને પછી રમશે. હે ને ટીંગુ? ખેલમાં આવી ગયું મારું મીશુ, ખેલમાં. જો જો જો. ઢીંગલું રવાજે ચડ્યું છે મારો દીકરો. મારો દીકરો, મારો ઢીંગલો રમતે ચડ્યો છે. ઉઠ્યું ને હવે આટલું મોડા ઉઠ્યું ને રમતે ચડ્યું. કેટલા વાગ્યા ખબર છે મારા દીકરા? 12 વાગી ગયા મારા દીકરા, બપોરના 12. આટલું વહેલું ઉઠી જવાય? આટલું વહેલું ઉઠાય મારા દીકરા? ઉઠીને પાછું રમતે ચડી ગયો. હા, મારો ડાયો દીકરો, મારો ડાયો દીકરો. ઢીંગલું એ છે ફ્રેન્ડ્સ. મીશુ એના દાદા જોડે રમે છે, પણ જો ધ્યાન મારી સામું છે. મમ્મી એકલી ચા નાસ્તો કરે છે ને મને નથી આપતી. પણ તું આવતી રહી અહીંયા બેટા. આવતો મારો દીકરો. અહીંયા તું ઢીંગલા, અહીંયા ચાલ ચા પી લઈએ. ચલો ચા નાસ્તો કરી લઈએ, કથા સાંભળીએ. અહીંયા આવતી તું, અહીંયા આવતો મારો દીકરો. આઈ જા, અલે આય. આવું છે પણ કેમનું આવું કા બધું? ચાલતા શીખવું પછી જુઓ, હે ને? હા ઢીંગલું, ચાલતા શીખે તો તું દોડીને આવી જ જા ને. હે ને ઢીંગલું મારું?